નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। આજના તમામ સમાચાર વિસ્તારમાં જોઈએ તે પહેલા વિડીયોને એક લાઇક કરી દેજો અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં રહેલ બેલ આઇકોન પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા સમાચાર મળી રહે। સૌપ્રથમના સમાચાર ઉપર નજર કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 17મા હપ્તાની રિલીઝની તારીખ જાહેર કરવામાં આવી છે। 18મી જૂને પીએમ મોદી તેમના સંસદીય મત વિસ્તાર વારાણસીમાં દેશના 9.3 કરોડ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો ટ્રાન્સફર કરશે। ખેડૂતોના ખાતામાં લગભગ 20,000 કરોડ રૂપિયા મોકલવામાં આવશે। ત્રીજી વખત મોદી સરકાર બન્યા બાદ પીએમ મોદીનું સૌથી પહેલું કામ કિસાન સન્માન નિધિ ફાઇલ હસ્તાક્ષર કરવાનું હતું। ત્યાર પછી અગત્યના સમાચાર, શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એનટીએની ક્લાસ નેટ યુજી 2024ના પરિણામોમાં મોટા ગોટાળા અને આક્ષેપો વચ્ચે આજે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ એનટીએ પર નિશાન સાધ્યું છે। એમણે કહ્યું છે કે નીટ મામલે કોઈ પણ પ્રકારની અનિયમિતતા કરનારને બક્ષવામાં આવશે નહીં। બાળકોના ભવિષ્ય સાથે રમનારાઓને સાંખી લેવામાં આવશે નહીં। એનટીએમાં જો કોઈ દોષી થશે તો તેને છોડવામાં આવશે નહીં। ત્યાર પછી અગત્યના સમાચાર, ગરમી અને વરસાદને લઈ મોટા સમાચાર। ભારતીય હવામાન વિભાગ અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસું અન્ય કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે। તે આવનારા 4-5 દિવસમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશા, બિહારના ભાગોમાં ચોમાસું આગળ વધી શકે છે। આગામી 7 દિવસ આંધ્રપ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા અને પશ્ચિમ બંગાળ, સિક્કિમમાં વરસાદ આવી શકે છે। બીજી તરફ યુપીના કેટલાક ભાગોમાં હીટવેવ માટે રેડ એલર્ટ જારી કર્યું છે। દિલ્હી, હરિયાણા અને પંજાબમાં ઓરેન્જ એલર્ટ જાહેર છે। ત્યાર પછી અગત્યના સમાચાર, આ વિસ્તારમાં 10 ઇંચ જેટલો વરસાદ। દ્વારકાના ખંભાળિયામાં આજે 10 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે। અહીં બધે પાણી થયું છે। આજે સાંજે 6 વાગ્યા સુધીમાં અહીં કુલ પોણા 10 ઇંચ વરસાદ જેટલો વરસાદ પડ્યો હતો। રસ્તા પર નદીઓ વહેતી થઈ છે। ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। ભાણવડ તાલુકામાં 2.5 ઇંચ વરસાદ જેટલો નોંધાયો છે। આજે રાજ્યમાં 20 તાલુકામાં વરસાદ નોંધાયો હતો। આવનારા 3 દિવસ રાજ્યમાં વરસાદને લઈ મોટી આગાહી। હજુ પણ આવનારા 3 કલાક વધુ ભારે ગુજરાતમાં ચોમાસું પહોંચી ગયું છે। કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી પણ ચૂક્યું છે, ત્યારે હવે નવી આગાહી કરાઈ છે। તે મુજબ આવનારા 3 કલાક વધુ ભારે પડી શકે છે વરસાદ। આ દરમિયાન દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ, મોરબીમાં અતિભારે વરસાદની આગાહી। આ સિવાય રાજકોટ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી ભારેથી અતિભારે મધ્યમ વરસાદ પડી શકે છે। આપણે જણાવી દઈએ કે રાજ્યમાં વરસાદની આગાહી પહેલા પણ આવી સ્થિતિ છે વરસાદની। ત્યાર પછી અગત્યના સમાચાર, યુપીના માફિયાની 4,400 કરોડની સંપત્તિ જપ્ત। ખાણ માફિયા તરીકે કાળી કમાણી કરતા ઇકબાલની 4,400 કરોડની 121 એકર જમીન કબજે કરાઈ છે। ઇકબાલ પર અત્યાર સુધી કુલ 52 કેસ નોંધાયા હતા, જેમાં મની લોન્ડરિંગ અને જમીનો પડાવી લેવાના કેસ છે। ઇકબાલે તેની સામે કોર્ટ લડીને 5 કેસોની એફઆઈઆર રદ કરાવી હતી, પરંતુ નવા કેસ નોંધાતા જતા તેથી તે ભારત છોડીને દુબઈમાં હોવાનું કહેવામાં આવ્યું છે। તેનાથી 3 પુત્રો સામે ગેંગરેપનો પણ કેસ નોંધાયો છે। પ્રથમના સમાચાર, ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય। નરેન્દ્ર મોદીએ શપથ લીધા બાદ તરત જ કેન્દ્ર સરકાર અને સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની હેઠળની ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે। કૃષિ મંત્રીએ જણાવ્યું છે કે ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી આગામી તારીખ 20મી જૂનથી શરૂ થશે। ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે ₹108 કરોડની કિંમતનો 12,633 મેટ્રિક ટન જેટલો જથ્થો ખરીદી કરવાનું અનુમાન છે। ગત તારીખ 14મી જૂનથી ખેડૂતોની નોંધણી શરૂ કરાઈ છે। ત્યાર પછી અગત્યના સમાચાર, અત્યંત ભારે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ। રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી છે। અમદાવાદમાં ગત રાત્રે 40 મિનિટ વરસાદ વરસતા લોકોમાં ખુશીની લાગણી જોવા મળી છે, તો બીજી બાજુ ભાવનગરમાં મહુવાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। ભાવનગરના અનેક વિસ્તારોમાં ગઈકાલે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો। ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયું છે। ત્યાર પછી અગત્યના સમાચાર, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો વધારો। કર્ણાટક સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરી છે। સરકારે પેટ્રોલ પર કર્ણાટક સેલ્સ ટેક્સ 25.92% વધારીને 29.84% અને ડીઝલ પર 14.3% વધારીને 18.4% કર્યો છે। બેંગ્લોરમાં પેટ્રોલ 99.94 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 85.93 રૂપિયા લીટર ભાવે વેચાઈ રહ્યું છે।
ત્યાર પછી અગત્યના સમાચાર 8 નક્સલીઓ ઠાર અને 1 જવાન શહીદ. છત્તીસગઢ મહારાષ્ટ્ર રાજ્યની સરહદ પર નારાયણપુરના અબુઝમાડના કોતુલ વિસ્તારમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે જવાનોએ એન્કાઉન્ટરમાં 8 માઓવાદીઓને ઠાર કર્યા છે. માર્યા ગયેલ નક્સલવાદીઓની સંખ્યા હજુ વધી શકે છે. અથડામણમાં 1 જવાન શહીદ થયો છે અને 2 ઘાયલ છે. ત્યાર પછી અગત્યના સમાચાર ખેડૂતોને બટાકામાં મોં માંગ્યા ભાવ મળ્યા છે. સૌથી વધુ બટાકા પકવતા ડીસા શહેર છેલ્લા 5 વર્ષથી મંદીનો માહોલ સહન કરી રહ્યું હતું, પરંતુ આ વર્ષે ડીસા સહિત પંથકના ખેડૂતો માટે બટાકાની ખેતી ફાયદાકારક સાબિત થઈ છે. બટાકાની ખેતીમાં આ વખતે ઉત્પાદન ઘટવા છતાં બટાકાના ભાવ ₹500થી સપાટીએ પહોંચ્યા છે. પ્રતિ મણ ભાવ ₹500થી 550 પહોંચી ગયા છે. ભાવ સારા આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. ગત વર્ષે બટાકાનો ભાવ પ્રતિ મણે ₹200થી ₹250 હતો. ત્યાર પછી અગત્યના સમાચાર એસબીઆઈ આપ્યો મોટો ઝટકો, લોન થશે મોંઘી. હવે આરબીઆઈએ ભલે રેપો રેટમાં કોઈ ફેરફાર ન કર્યો હોય, પરંતુ ઘણી બેંકોએ લોન પર વ્યાજ વધારવાનું જાહેરાત કરી છે. એસબીઆઈ ફરીવાર હોમ લોનના વ્યાજમાં વધારો કર્યો છે. બેંકે 15 જૂનથી તમામ ટેન્યોર માટે તેના માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટમાં 10 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. બેંકે 1 વર્ષનો MCLR 8.65% વધારીને 8.75%, તો 2 વર્ષનો MCLR 8.85%થી 3 વર્ષનો MCLR 8.95% કર્યો છે, જેના લીધે લોનની EMI વધશે. ત્યાર પછી અગત્યના સમાચાર ટ્રુકોલર વગર હવે પણ ફોનમાં ફોન કરનારનું નામ દેખાશે. સરકારના આદેશ પ્રમાણે ટેલિકોમ કંપનીઓ હવે નંબરની સાથે નામ પણ બતાવશે, એટલે કે હવે ટ્રુકોલર જેવી એપની જરૂર પડશે નહીં. ફોન આવશે ત્યારે અજાણા નંબર હશે તો તેનું નામ પણ આવશે. હાલ હરિયાણા અને મુંબઈમાં ટ્રાયલ શરૂ કરાયો છે. સરકારે 15 જુલાઈ સુધીમાં સમગ્ર દેશમાં લાગુ કરવા સૂચના આપી છે. જે આધાર કાર્ડનો ઉપયોગ કરીને નંબર લીધો હશે તેનું નામ સામે આવી જશે. ત્યાર પછી અગત્યના સમાચાર ગિફ્ટ સિટીનું વિતરણ રદ થતાં બિલ્ડરો મુશ્કેલીમાં. ગાંધીનગર ગિફ્ટ સિટીનું વિતરણ રદ થતાં બિલ્ડરોની મુશ્કેલી વધી છે. બિલ્ડરોના કરોડો રૂપિયાનું ધોવાણ થયું છે. FSI વધારવા રોકાણ કરનારા નેતાઓનું દબાણ હોવાની પણ હાલ ચર્ચાઓ ચાલી રહી છે. મૂળ જોગવાઈ મુજબ છૂટછાટ આપવા ભલામણ કરાયાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. રાજ્ય સરકારના નોટિફિકેશન બાદ જમીનોના ભાવ ઘટશે. ત્યાર પછી અગત્યના સમાચાર 12 વર્ષની બાળકીને કોલેરાગ્રસ્ત. સેક્ટર 14 ગોકુળપુરા છાપરા વિસ્તારમાં રોગચાળો ફેલાતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. આ વિસ્તારમાં પાણીનો સપ્લાય બંધ કરીને ટેન્કર અને જગ મારફતે પાણીની સુવિધા આપવામાં આવી છે. આરોગ્ય તંત્ર છેલ્લા 3 દિવસથી સમગ્ર વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી કરી રહ્યું છે. આ વિસ્તારમાં ઝાડા ઉલટીના નવા 14 કેસ મળી આવ્યા છે, જેમાંથી 12 વર્ષની એક બાળકીને કોલેરા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 17મા હપ્તાની રિલીઝની તારીખ જાહેર કરવામાં આવી છે. 18મી જૂને પીએમ મોદી તેમના સંસદીય મત વિસ્તાર વારાણસીમાં દેશના 9.3 લાખ ખેડૂતોના બેંક ખાતામાં ₹2000 ટ્રાન્સફર કરશે. ખેડૂતોના ખાતામાં લગભગ 20,000 કરોડ રૂપિયા મોકલવામાં આવશે. ત્રીજી વખત મોદી સરકાર બન્યા બાદ પીએમ મોદીએ સૌથી પહેલું કામ કિસાન સન્માન નિધિની ફાઇલ પર હસ્તાક્ષર કરવાનું હતું. ત્યાર પછી અગત્યના સમાચાર મિત્રો, 6 દિવસ વરસાદની મોટી આગાહી. હવામાન વિભાગે આગામી 6 દિવસ અમદાવાદ, સુરત, સુરેન્દ્રનગર ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરી છે. જોકે સમગ્ર રાજ્યમાં 20 જૂન સુધી વરસાદી માહોલ છે. ચોમાસું હજુ સુધી દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી સુધી પહોંચ્યું છે. ત્યારબાદ ધોધમાર વરસાદથી નદીમાં આવ્યું પૂર. ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે અમરેલીના સાવરકુંડલા ગ્રામ્ય પંથકમાં વરસાદ આવ્યો છે. નાળ ગામની નદીમાં પૂર આવ્યું છે. ઠવી, વીરડી, વાશિયાલી, નાળ, ભોકરવા, મોલડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ આવ્યો છે. બીજી તરફ રાજકોટ, લોધિકા તાલુકામાં મેઘરાજા પધાર્યા છે. લોધિકાના ખીરસરા, મેટોડા, ઈયાળ, વડ, વાવડી સહિત વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. ભાંભર, ઈટા ગ્રામ્ય પંથકમાં મોકા 2 કાંઠે થયા છે. ત્યાર પછીના સમાચાર, અમિત શાહે ઉચ્ચ સુરક્ષા અધિકારીઓ સાથે બેઠક બોલાવી. જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાને ધ્યાનમાં રાખીને ગૃહમંત્રી અમિત શાહે ઉચ્ચ સુરક્ષા અધિકારીઓની બેઠક બોલાવી હતી, જેમાં જમ્મુ કાશ્મીરની સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરાઈ હતી. અમિત શાહે જમ્મુ કાશ્મીરની સ્થિતિ અને ત્યાં આતંકવાદી ઘટનાઓ પછી લેવાયેલા પગલાંની જાણકારી મંગાવી છે. છેલ્લા 4 દિવસમાં આતંકીઓએ રિયાસી, કઠુઆ અને ડોડા જિલ્લામાં 4 સ્થળોએ હુમલા કર્યા છે. ત્યાર પછી અગત્યના સમાચાર, રામ મંદિરને ઉડાડી દેવાની ધમકી.
જૈશ એ મોહમ્મદ તરફથી રામ મંદિરને ઉડાડી દેવાની ધમકી મળ્યા બાદ વહીવટતંત્ર એલર્ટ છે. મંદિર વિસ્તારની સાથે સમગ્ર અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. સુરક્ષાના કારણોસર અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. વરિષ્ઠ અધિકારીઓને તેમનું નેતૃત્વ કરવા માટે કહેવામાં આવ્યું છે. પોલીસ ઉપરાંત પીએસસીની અનેક કંપનીઓ પણ સુરક્ષા માટે તૈનાત કરવામાં આવી છે. ત્યાર અગત્યના સમાચાર કાયદાની વિગતો હવે આંગળીના ટેરવે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોએ કાયદાનો વિશેષ સંપૂર્ણ માહિતી આપવા માટે મોબાઈલ એપ એટલે કે સંકલન બહાર પાડી છે, જેમાં કાયદાની સંપૂર્ણ માહિતી તમે ઘર બેઠા આ એપ થકી જાણી શકશો. આ એપમાં ભારતીય ન્યાયિક સંહિતા, ભારતીય નાગરિક સંહિતા, સંરક્ષણ સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ વિશે માહિતી